जय श्री राम, हर हर महादेव। भोजन बनावती वखते विचार शुद्ध होय, मन पवित्र होय तो भोजन आपोआप अमृत बनी जाए छे अने घरमां रोग दुख ओछું થાય છે। भोजનમાં ભાવ હોય, શાસ્ત્રોમાં મના કરેલા છે, દરેક જગ્યા ભોજન ન કરાય। એનું કારણ શું છે? ભોજન પવિત્ર મનથી કોઈ બનાવતા હોય કે ન બનાવતા હોય, હોટલ હોય, ઘર હોય, ઘણા લોકો માતા બહેનો ભાઈઓ ભોજન બનાવતા હોય ત્યારે મનમાં ગંદા વિચાર ચાલતા હોય, વાસના હોય, ઘણી વાર હિંસારૂપી વિચાર હોય, ઘણી વાર અરાજકતારૂપી વિચાર હોય, ઘણી વાર કોઈ પ્રત્યે ખરાબ વિચાર હોય, ઘણી વાર કર્કશતા હોય, કેવી રીતે ખાનાવાનો આનંદ ન હોય, પછી ભોજન અમૃત નથી રહેતા, એ ભોજન સાધારણ બની જાય છે। અને આપણા શાસ્ત્રોમાં ભોજનને પ્રસાદ માનવામાં આવેલા છે, કારણ ભગવાનને ભોગ લાગે છે। ભોજન બનાવતી વખતે હંમેશા વિચાર શુદ્ધ રાખો, મન પવિત્ર રાખો। ઘણા માતા બહેન ભાઈ ફિલ્મી ગીતો ગાવે, ફિલ્મી ગીતો ગાવું ખરાબ નથી, પણ સીતારામ રાધે 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 કૃષ્ણ બોલો, જેવા વિચાર હોય, જેવા ઉર્જા હોય એવા ભોજન બને। પવિત્ર મનથી આનંદથી બનાવો, સ્નાન કરીને બનાવો તો ભોજન આપોઆપ અમૃત બની જાય, પછી ઘરમાં રોગ શોક ઓછું થાય છે।